અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ હાથીજણ સર્કલ નજીક સ્થિત રાતે સાઇટ્સ ફ્લેટમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા સોસાયટીની માલિકીની પાર્કિંગની જગ્યા પર ગેરકાયદેસર કબજો જમાવી ખાણીપીણીની લારી ચલાવતા હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। સંપૂર્ણ રેસિડેન્શિયલ ઝોનમાં ચાલતા આવા ગેરકાયદેસર ધંધાથી રહીશોમાં ભારે અસુરક્ષા અને ત્રાસ સર્જાયો છે। ફ્લેટના ચેરમેન અલ્પેશ સિસોદિયા સહિત સોસાયટી કમિટી તથા રહીશોએ અનેકવાર લારી દૂર કરવાની રજૂઆત કરી હોવા છતાં કબજો જમાવનાર તત્વો ખુલ્લેઆમ કહે છે કે લારી તો નહીં હટે, જે કાયદો અને તંત્ર સામેનો સ્પષ્ટ પડકાર છે। એએમસી અને વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અનેક લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા રહીશોમાં ભારે આક્રોશ છે। સ્થાનિકો અનુસાર રાત્રિના સમયે આ વિસ્તાર અસામાજિક તત્વોની બેઠક બની ગયો છે, જેના કારણે મહિલાઓ અને પરિવારો રાત્રે બહાર નીકળતા પણ ડરે છે। રહીશોએ જણાવ્યા મુજબ આ કબજો બીસિંગ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે, જે સોસાયટીની માલિકીની જગ્યા પર ખુલ્લેઆમ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો છે। ત્યારે હવે રાધે સાઇટ્સના રહીશો ચેતવણીભર્યા સ્વરે કહે છે કે હવે અમે ચૂપ નહીં બેસીએ, અમારી માલિકીની જગ્યા પર કાયદેસર કાર્યવાહી તરત કરાવો। હાલ અમે આવ્યા છીએ અમદાવાદ પૂર્વના ગ્રામ્ય વિસ્તારની અંદર। અમદાવાદ ગ્રામ્યના હાથીજણ સર્કલ પાસે આવેલ રાધે હાઇટ્સ ફ્લેટની અંદર ફ્લેટના રહીશોની ઘણી સમસ્યા છે। સૂત્રો દ્વારા અમને માહિતી મળી છે કે અહીં રાધે હાઇટ્સની બહાર જે ફ્લેટની પ્રિમાઇસીમાં આવે છે એ ફ્લેટની બહાર ખાણીપીણીની લારીઓ લગાવવામાં આવે છે અને આ લારીઓ મોડી રાત્રિ સુધી ચાલુ રાખવામાં આવે છે, જ્યાં ઘણા અસામાજિક તત્વોની એક બેઠક થઈ ગઈ છે અને એ અસામાજિક તત્વોથી આ ફ્લેટના તમામ રહીશો પીડાઈ રહ્યા છે। આવો જાણીએ આ ફ્લેટના ચેરમેન શ્રી અલ્પેશભાઈ સિસોદિયા પાસે કે શું સમગ્ર વિષય છે। શું નામ છે આપનું? અલ્પેશભાઈ સિસોદિયા મારું નામ। તમને કેટલા સમયથી આ હેરાન પરેશાન થઈ રહ્યા છો અને આ બાબતે શું તમારા દ્વારા કોઈને રજૂઆત કરવામાં આવી છે પ્રશાસનમાં? અમે આ વિષયમાં છેલ્લા 2 વર્ષ ઉપરથી અમે હેરાન પરેશાન થઈ રહ્યા છીએ અને આના માટે અમને વારંવાર અમદાવાદ મળી નથી। અમારી જે અરજીઓ છે તે અમને જાણ કર્યા વગર વારંવાર દૂર કરી દેવામાં આવી છે। જે અરજીઓ હોય તે પણ દૂર કરી દેવામાં આવી છે અને અમને કોઈ નિરાકરણ મળ્યું નથી। અમદાવાદ કોર્પોરેશન અને એ સિવાય કોઈ એજન્સીને પોલીસને કે કોઈને આપણા દ્વારા જાણ કરવામાં આવી છે આથી પહેલાં? હમણાં તાજેતરમાં 2 દિવસ પહેલાં અમારી સોસાયટીની નાગરિક હતી મિટિંગ દરમિયાન જે સોસાયટીના બધા રહીશોનો પ્રશ્ન હતો કે બહારમાં દુકાન ખૂબ જ વધી ગઈ છે, નબળી રહી છે અને એના લીધે સોસાયટીના રહીશોને ઘણી બધી તકલીફો પડી રહી છે। આ તકલીફોમાં સોસાયટીના રહીશો બીજી સર્કલ સુધી પણ જવું હોય તો 10 વાર વિચાર કરવો પડે એવું છે। વૃદ્ધો, લેડીઝો એ તો અમારું પોતાનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તો પણ ત્યાં ઉપરથી ચાલી જઈ શકે નહીં એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે। અમારા સાધનો લઈ જવા માટે જે સર્વિસ રોડ નીચેનું છે ત્યાં દબાણના લીધે નીચેનો સર્વિસ રોડ પણ આખું બ્લોક થઈ જાય છે, જેથી અમારે અહીંથી અમારે જવું પડે અને સોસાયટીના દરેક રહીશો ખૂબ જ ગયા હોય આ વખતે મિટિંગમાં બધાની રજૂઆતને ધ્યાનમાં લઈ સમગ્ર સોસાયટી આ લોકોને બહાર નાની પહેલાં હટાવવા માટે બંધ કરવા માટે રજૂઆત કરવા ગયા તો સોસાયટીના રહીશોનાથી અસભ્ય વર્તન કરી, દાદાગીરી વર્તન કરી, પોલીસને બોલાવેલો, પીસીઆરને બોલાવેલો, તમારાથી જે થાય કરી લો, આવી બધી રીતે દાદાગીરી વર્તન કરેલ છે। આપે જેમ જણાવ્યું હમણાં કે આપને કહેવામાં આવ્યું કે તમારે પોલીસને બોલાવી લો, કોઈને પણ બોલાવી લો, અમે કોઈનાથી ડરતા નથી, આવું કહેનાર કોણ હતું? આ જે લારી ગલ્લા પથારા ચલાવનાર જે યુવાનો છે, જે સંચાલકો છે, એ લોકો દ્વારા આપને કહેવામાં આવ્યું? જે કહેવામાં આવ્યું છે કે બહાર એક દુકાન ભાડે રાખીને દુકાન ચલાવનાર ભાઈ છે ઈવીરાજભાઈ, તેઓ દ્વારા આ કહેવામાં છે આ પહેલાં પણ ઈવીરાજભાઈ દ્વારા આ પહેલાં પણ જ્યારે લારી જતા હટાવવા માટે અધિકારીઓને કહેવામાં આવ્યું દાદાજી વર્તન કરી ગયા હતા કે તમારે જે થાય જોઈ લો, તો લારી ગલ્લા બંધ નહીં કરું એવું કહેવામાં એમને કરવા આવ્યું હતું। અહીં ફ્લેટના બીજા રહીશો પણ અહીં ઉપસ્થિત છે। ફ્લેટના એક બીજા રહીશ પણ આપણી સાથે અહીં ઉપસ્થિત છે, તેઓને પણ આપણે ચર્ચા કરીશું। એના વિરુદ્ધ છે તેઓને પણ આપણે ચર્ચા કરીશું કે શું સમગ્ર વિષય છે અને કેટલા સમયથી અહીંયા હેરાનગતિ થઈ રહી છે। શું નામ છે આપનું? મારું ગુલશનભાઈ કામરે કેટલા સમયથી આપ હેરાન પરેશાન થાઓ છો? ઘણા વર્ષોથી થઈએ છીએ, ઘણીવાર રજૂઆત કરીએ છતાં એનું કંઈ નિરાકરણ થતું નથી। હાલ 2 દિવસ પહેલાં અમે આ બધા રહીશો ગયા હતા, છતાંય અમે પોલીસ કેસ કર્યો અને અમારા બધાની સામે બી દાદાગીરી કરી છે અને એનું કંઈ નિરાકરણ કંઈ આવતું નથી।
પોલીસવાળા કંઈ એનું પગલાં લેવાતા નથી. પોલીસ ખાલી અપીલ કરતી છે કે આવું ને આવું ચાલી રહ્યું છે. અમારા જેમ બે એમને ચેરમેન સાહેબે કીધું એનો કોઈ પણ રસ્તો કરી આ દૂષણો દૂર કરવા એ જ અમારી અપીલ છે. હાલ અહીં રાધે હાઇટ્સ ફ્લેટના મહિલા અને પુરુષ દરેક અહીં ઉપસ્થિત છે. આવો તેઓને પણ પૂછીએ કે શું સમસ્યા છે અને કેટલા સમયથી તમને આ સમસ્યા પડી રહી છે અને કેટલા સમયથી તમે હેરાન પરેશાન થઈ રહ્યા છો. કેટલા સમયથી આપને સમસ્યા થઈ રહી દુકાનો તો અહીંયા લોંગ ટાઈમથી ચાલે જ છે અને એ લોકો જે ભાડા ઉપર હોય એ લોકો આગળની જગ્યાએ ભાડે આપી દે છે. તો એથી જે લેટ નાઇટ સુધી બધા બેસે છે, સ્મોક કરે અને આગળ પાછળ કરતા હોય રાત્રે કોઈ છોકરી નીકળી નથી શકતી. અને ઇવન તો દિવસે પણ નીકળીએ તો અનકમ્ફર્ટેબલ ફીલ થાય, કેમ કે આજુબાજુમાં ચાલવાની જગ્યા હોય આમ બી ઓછી અને એમાં પણ બધા ખુરશી ટેબલ લઈને બેઠેલા હોય. તો મેઇન તો એ જ છે કે એ લોકો હટાવી નથી રહ્યા, એના કારણે લેડીઝોને સૌથી વધુ તકલીફ પડે. કેટલા સમયથી આ હેરાન પરેશાન થઈ રહી છે આપને અને આ પહેલાં પણ રજૂઆત કરવામાં આવી છે આપને પ્રશાસનને? 2-3 વર્ષ પહેલાંથી આ વસ્તુ ચાલી જ રહી છે. એના પહેલાં કીધું હતું તો એમને કીધું 2 દિવસમાં ખાલી કરશે, તો એ કશું ખાલી કર્યું નથી. એ લોકો વાતો ફેરવે અને સામે ઝઘડવા જ આવી જાય છે. આજે ઝઘડવા આવે છે આપની સાથે એ આજે લારી ગલ્લા પથારા ચલાવી રહ્યા છે એ લોકો જ આવે છે. Obviously એ લોકો જ આવે છે. જેમ આપણે જોયું કે આ સામાજિક તત્વોનો ત્રાસ કેટલી હદે અહીં અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર વધી ગયો છે. રાધે હાઇટ્સ ફ્લેટના તમામ રહીશો આ સામાજિક તત્વોથી ત્રાહિમામ થઈ રહ્યા છે. હવે જોવું રહ્યું કે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા અને કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. કેમેરામેન ભરતની સાથે ક્રાઇમ રિપોર્ટર મિતાંશુ દરજી, ગ્રાઉન્ડ રિપોર્ટ, અમદાવાદ. ફ્લેટના બીજા રહીશોને પણ આપણે પૂછીશું કે શું સમસ્યા છે અને કેટલા સમયથી આ સમસ્યા બની રહી છે આપની સાથે અને શું કાર્યવાહી કરવામાં આવી પ્રશાસન દ્વારા. પહેલાં હું ચેરમેન હતી ત્યારે પણ મેં આ વસ્તુ માટે ઓબ્જેક્શન કર્યો હતો કે તમે જે બહારની પેસેજ છે બિલ્ડરે આપી છે દુકાનની અંદર બહાર તમે ના મૂકી શકો. એ વસ્તુ અમને કોઈ જાણતા નથી, બરાબર. અને હવે શું છે કે એટલું વધારે થઈ ગયું છે કે પાર્કિંગ પ્રોબ્લેમ પણ અમને અડે છે અને આવવા જવા માટે જગ્યા પણ નથી. અને અમે કહેવા જઈએ લેડીઝ કોને કહેવા જઈએ, હું રોજ એકલી કહીને આવું છું તો સાંભળવા નથી. પોલીસ કમ્પ્લેન કરીએ છીએ તો સોર્ટ આઉટ થતું. હવે તમે અમને કઈ રીતનો ન્યાય અપાવો એ અમે તમારા કે અમે કારણ કે અમે તો કઈ કંટાળી ગયા. હવે એવું થયું છે કે અમારો ફ્લેટ પણ વેચવો હોય તમારે વિચાર કરો કે આટલું ન્યુસન્સ તરીકે કોઈ લેવા પણ તૈયાર નથી. તમે સમજો છો એટલે લેડીઝની સેફટી પહેલાં હોવી જોઈએ, કારણ કે આપણે ગુજરાતમાં રહીએ તો ગુજરાતમાં લેડીઝ માટે બહુ હોય છે સારું, પણ અત્યારે આ કારણથી તો પ્રશાસન શું કરે છે અને પોલીસવાળા શું સપોર્ટ આપે છે એના પર. આજે લારી ને ગલ્લા જે બહાર લગાવેલા છે ગેરકાયદેસર રીતના જે આપણા ફ્લેટની પ્રીમાઇસી છે, બરોબર. પ્રીમાઇસીની અંદર જે બિલ્ડરની પ્રીમાઇસી છે, આપણી ફ્લેટની પ્રીમાઇસી છે, એની અંદર આ લારીને જે ગલ્લા અને પથારા જે કંઈ પણ છે જ્યાં દૂષણ થાય છે, બરોબર. ન્યુસન્સો સામાજિક તત્વોની એક બેઠક બની ગઈ છે, બરોબર છે, જેમ આપણા દ્વારા કહેવામાં આવ્યું. તો આ બેઠક બનાવનાર કોણ? આ લોકોને આ જગ્યા ભાડે આપનાર કે પછી ગેરકાયદેસર રીતના આ લોકો રહી રહ્યા છે? આમાં તો દેખો જેની દુકાનો છે એ લોકો ભાડા લઈ રહ્યા છે એટલે જ બહાર આપી શકે ને. નહીંતર અમારા સોસાયટીમાં ચેરમેન જે છે કે સેક્રેટરી છે, અમે મેમ્બર કે અમારું સાંભળવું તો જોઈએ ને. કેમ નથી સાંભળતા? ફ્લેટના ચેરમેન કે કમિટી મેમ્બર દ્વારા આ લોકોને બહાર લારી ઊભી કરવાની કોઈ પણ પરમિશન આપેલ નથી. ના, અમે પણ નહોતી આપી અને અત્યારે ચેરમેન સાહેબ એમણે પણ નથી આપી. અને આ લોકો તો સાંભળવા તૈયાર નથી, કારણ કે દુકાનવાળા ઓલરેડી તમે સમજો કે 20,000 એમનું પોતાનું ભાડું કરે છે, 20,000 એમનું ત્યાંથી ફ્રીમાં નીકળી રહ્યું છે. બરોબર. આ દુકાન જે ભાડે આપનાર છે અને જે ભાડે લેનાર છે એ ભાડે લેનાર જ અધર વ્યક્તિને આપી રહ્યા છે અત્યારે ભાડે. બિલકુલ. એટલે આ વસ્તુનું તો શું વ્યવસ્થિત સોર્ટ આઉટ થાય તો સારું છે.